નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। આજે ખૂબ જ ગૌરવ અને ગર્વનો દિવસ છે, કારણ કે આજે છે આપણા પ્રિય રાજ્ય ગુજરાતનો 66મો સ્થાપના દિવસ। દર વર્ષે 1 મેના દિવસે ગુજરાત રાજ્યનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેને આપણે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ। મિત્રો, આજથી લગભગ 66 વર્ષ પહેલા એટલે કે 1 મે 1960ના રોજ દ્વિભાષી બોમ્બે રાજ્યમાંથી અલગ પડીને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી। આ લડત સરળ નહોતી। આ માટે અનેક લોકોના સંઘર્ષ અને બલિદાન જોડાયેલા હતા। આ મહાગુજરાત આંદોલનના પ્રેરણા સ્ત્રોત અને મુખ્ય નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક, જેમણે જય જય ગરવી ગુજરાતનો નાદ કરીને લાખો લોકોને એકતામાં બાંધી દીધા હતા। આ આંદોલન દરમિયાન આશરે 25 જેટલા યુવાનો શહીદ થયા હતા, જેમના બલિદાનને આજે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। મિત્રો, એ સમયનો ગુજરાત અને આજનો ગુજરાત બંનેમાં જમીન આકાશનો તફાવત જોવા મળે છે। એક સમય હતો જ્યારે ગુજરાત વિકાસની શરૂઆતમાં હતું અને આજે ગુજરાત દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં સ્થાન પામ્યું છે। આજે ગુજરાતમાં મોટા મોટા ઉદ્યોગો વિકસ્યા છે। પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, ડાયમંડ, ફાર્મા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ગુજરાતે દેશ વિદેશમાં પોતાની ઓળખ ઊભી કરી છે। રાજ્યમાં રસ્તા, પોર્ટ, ઔદ્યોગિક ઝોન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે। ગુજરાત માત્ર ઉદ્યોગમાં નહીં, પરંતુ કૃષિ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે। કિસાનોની મહેનત અને નવી ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત આજે કૃષિ ઉત્પાદનમાં પણ આગળ છે। મિત્રો, રાજકારણમાં પણ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। દેશને દિશા આપનારા અનેક મહાન નેતાઓ ગુજરાતની ધરતી પરથી ઉદ્ભવ્યા છે। આજે લગભગ 6.5 કરોડની વસ્તી ધરાવતું ગુજરાત ભારતનું એક સમૃદ્ધ, શક્તિશાળી અને પ્રગતિશીલ રાજ્ય બની ગયું છે। સુખી અને સમૃદ્ધ ગુજરાતનું સ્વપ્ન હવે હકીકત બની રહ્યું છે। આ પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલી અને વિવિધ ઉજવણીઓ દ્વારા લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે। આજે આ પાવન દિવસે આપણે સૌ મળીને આપણા રાજ્યના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ અને આપણા શહીદોને નમન કરીને ગુજરાતને વધુ ઊંચાઈએ લઈ જવાનો નિશ્ચય કરીએ। ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, જય જય ગરવી ગુજરાત, ગુજરાત માતાની જય। આની સાથે હું ભાવના ચૌહાણ આપથી લઉં છું વિદાય। ધન્યવાદ। आज 1 મે 2024 આજથી 65 વર્ષ પહેલા મહાગુજરાત આંદોલનથી શરૂ થયેલું મહાગુજરાત આંદોલનથી મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું। ઇન્દુલાલ યાજ્ઞિકે નેતાગીરી કરી 25 જેટલા યુવાનો શહીદ થઈને આજે ગુજરાતની અલગ ઘટના કરવામાં આવી। એ તે વખતે ગુજરાતની વસ્તી 1 કરોડની આસપાસથી આજે 6.5 કરોડની વસ્તીમાં ગુજરાત ફૂંકે વિકાસ કરી રહ્યું છે। ગુજરાતના દરેક જગ્યાએ ધબધબો છે। ગુજરાત ઉદ્યોગો અને શ્રમિક ગુજરાત ભારતમાં 3જા નંબરે આવે છે। વિકસિત ભારત, વિકસિતમાં ગુજરાતના જે નેતાઓ અને દેશનું કામ સંભાળી રહ્યા છે, કેટલાય અગ્રણી ઉદ્યોગપતિ ગુજરાતના છે। ગુજરાત શાંત અને સમૃદ્ધ રાજ્ય છે। ભારતભરમાં એની વિકાસ ગાથાઓ કહેવાય છે। દુનિયાનો કોઈ એક દેશ નહીં હોય ત્યાં ગુજરાતી નામ વસતા હોય, એટલે કહેવાય છે જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સુધાર ગુજરાત। આપણે આજે 1960થી આઝાદ થયેલું ગુજરાત 66 વર્ષ પછી આજે વિકાસના પંથે છે। આપણે શુભકામનાઓ સાથે ઓસ્કર ન્યૂઝ ગુજરાતને બહુ શુભકામનાઓ પાઠવે છે। આવનારા દિવસો સુખ સમૃદ્ધ રહે, ત્યાં સાથે હરીશભાઈ સાથે હરીશભાઈ રાણા, ઓસ્કર ન્યૂઝ અમદાવાદ।